એક સંત બહુ ધાર્મિક હતા. તેમને આખો દિવસ ઇબાદત અને ચિંતનમાં વીતતો હતો. એકવાર તેઓ નમાઝ પઢવા મસ્જિદ જઈ રહ્યા હતા. રસ્તામાં તેમણે એક અમીર જોયો, જે વર્ષમાં માંડ એકાદ બે વાર મસ્જિદ જતો હતો. તે પણ મસ્જિદ તરફ જઈ રહ્યો હતો. તેણે પગમાં સોના ચાંદીની જરીથી મળેલી મોજડીઓ અને કિંમતી વસ્ત્રો પહેર્યા હતા. સંતનું મન ખીન થઈ ગયું. તે મનમાં કચવાવા લાગ્યું કે યા ખુદા, તારો ઇન્સાફ સમજી શકતો નથી. જે વ્યક્તિ વર્ષમાં 2 વાર નમાઝ પઢવા જાય છે, તેને સોના ચાંદીથી મઢેલી મોજડીઓ પહેરવા મળે છે, અને આખું વર્ષ નિયમિત નમાઝ પઢનારને જૂના ખાસડાથી કામ ચલાવવું પડે છે. સંત આ વિચારતા હતા કે એક વિકલાંગ વ્યક્તિ ઘોડીના સહારે મસ્જિદના પગથિયે ચડતી જોવા મળી. તે વિકલાંગ વ્યક્તિ માંડ એક ડગ માંડીને આગળ વધતી હતી. સંતનો ફરિયાદનો ભાવ ઓસરી ગયો. તે ખુદાનો આભાર માનતા બોલવા લાગ્યો કે યા ખુદા, મને માફ કરી દે. તારી દયાનો પાર નથી. મને 2 પગ આપ્યા છે અને હું સલામત રીતે તારી ઇબાદત કરવા મસ્જિદ સુધી આવી શકું છું. કોઈની તુલના કરીને તેના આધારે નિષ્કર્ષ કાઢવામાં ખૂબ જોખમ હોય છે. તુલનામાં 2 વસ્તુ વચ્ચે જ થતી હોય છે, અને આપણે સત્યના અન્ય તમામ પાસાઓ જોઈ શકતા નથી, જે અગણિત સ્વરૂપે વ્યાપેલા હોય છે. સંતને જો 1 પગવાળી વ્યક્તિ જોવા મળી ન હોત તો તેની ખુદા પ્રત્યેની શ્રદ્ધા ખતમ થઈ ગઈ હોત. એટલે તુલના કરતી વખતે તમામ પાસાઓનો વિચાર કરવો જોઈએ.